સમગ્ર કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। હવે મુસાફરો એસટી બસમાં ટિકિટ લેતી વખતે રોકડ રકમ આપવાની જરૂર વગર સીધા QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે। એસટી વિભાગની આ નવી પહેલથી મુસાફરોને સરળ, ઝડપી અને સુરક્ષિત પેમેન્ટ સુવિધા મળશે। આમતક ન્યૂઝ દ્વારા અંજાર એસટી ડેપોની ખાસ મુલાકાત દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વધુ ગતિ આપવા અને મુસાફરોને આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। એસટી વિભાગ દ્વારા અંજાર સહિત કચ્છની અનેક બસોમાં QR કોડ આધારિત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં મુસાફરો ગૂગલ પે, ફોન પે, પેટીએમ સહિત UPI એપ્લિકેશન મારફતે તરત જ ભાડું ચૂકવી શકશે। આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં વધુ બસોમાં આ સુવિધા અમલમાં મૂકવામાં આવશે। મુસાફરો દ્વારા પણ આ નવી વ્યવસ્થાને આવકાર આપવામાં આવી રહ્યો છે અને એસટીની આ પહેલને સમયોચિત અને લોકહિતકારી ગણવામાં આવી રહી છે। કૌશિક પટેલ, અંજાર ડેપો, ATI। અત્યારે હાલ સરકારશ્રીના માધ્યમથી ઓનલાઈન UPI મશીન આવી ગયેલા છે। તેમાં અંજાર ડેપોમાં અત્યારે હાલ 30% ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે। તેમાંથી સરકારશ્રી દ્વારા એક સારો અભિગમ અહીંયા ચાલુ કરેલ છે, જેમાંથી એક તો UPIથી અત્યારે હાલ ઓનલાઈન પદ્ધતિ ચાલુ થઈ છે, એમાં એક ભાગરૂપે તે ચાલુ થઈ ગયું છે અને એમાં જ જે હાલને તબક્કે છૂટાની જે મગજમારી થતી હતી તેનાથી બહુ મોટો છુટકારો થયો છે। આનાથી હવે ધીરે ધીરે 100% પૂર્ણ થઈ જશે UPI માધ્યમથી। તો આ જે UPI જે પેમેન્ટ થાય છે એમની જે મશીનરી છે એમના કોઈ દિવસ આટલા દિવસ સુધી એટલે કે 1લી તારીખથી શરૂ છે, તો આજે 9 તારીખ છે, તો મશીનમાં કોઈ ખામી કે કોઈ દિવસ કોઈ ટિકિટ ફસાઈ જતી હોય એવું કોઈ દિવસ અત્યારે 9 દિવસ સુધી કાંઈ એવી બાબત બની ના, એવો હજી સુધી કોઈ પ્રોબ્લેમ આવેલ નથી। અત્યારે હાલ સરળ માધ્યમથી જ ચાલે છે બધું। તો હવે આપ પેસેન્જરને શું સંદેશો આપવા માંગશો? આ UPI જે શરૂ થઈ છે, તો આપ અમારા ચેનલના માધ્યમથી પેસેન્જરને શું કહેવા માંગો છો? પેસેન્જર મુસાફર જનતાને એટલું જ કહીએ છીએ કે આનો વધુમાં વધુ ઉપયોગ કરો અને ડિજિટલ માધ્યમથી આગળ વધો અને છૂટાનો પ્રોબ્લેમ હતો તે હવેથી દૂર થઈ ગયો છે।